ત્યારનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર યાત્રાધામ અત્યારે બોર પૂનમના મહોત્સવમાં રંગે રંગાયું છે, ત્યારે હજારો મણ અત્યારે બોર ઉછરી રહ્યા છે। નડિયાદના સંતરામ મંદિરમાં અત્યારે શ્રદ્ધા સુમનના બોર ઉછરી રહ્યા છે। આ બોલતા બાળકો જ્યારે બોલતા થાય તેની માન્યતા રાખીને લોકો આવતા હોય છે। ત્યારે આપણી સાથે એક શ્રદ્ધાળુ પરિવાર આવ્યો છે, બરોડાથી આવ્યો છે। ક્યાંથી બેન તમે આવ્યા છો, શું નામ છે તમારું? નીલમ વાઘેલા, હું ધુમાડથી આવી છું, બરોડા। બેન, તમને કેવી શ્રદ્ધા હતી ને કેવી રીતે તમારું બાળક બોલતું થયું? શ્રદ્ધા હતી, એના વજન પ્રમાણે મેં બોર માણ્યા હતા, જે આજે વજન પ્રમાણે મેં ઉછાળવા પણ આવી છું અને 10 કિલો એક્સ્ટ્રા એટલે કે 52 કેજી મેં બોર લઈને આવી છું અને સંતરામ મહારાજના પ્રતાપે મારી દીકરી બોલતી થઈ ગઈ છે, એના માટે હું અહીંયા આવી છું। તમને કોણે કહ્યું હતું અને આ શ્રદ્ધા સુમન કેવી રીતે તમને મનમાં વિચાર કેવી રીતે આવ્યો? આજુબાજુના રિલેટિવ છે અને ઘણા બધા એમાં જજ કરી કે આ રીતે સંતરામ મંદિરમાં સચ છે અને બાળક બોલતું થઈ જાય છે, એટલે મેં માન્યતા અહીં આવીને બી રાખી હતી અને ઘરેથી પણ રાખી છે। એ રીતે આજે બોર ઉછાળની માટે આવી છું। તો નડિયાદમાં હજારો મણ બોર ઉછરી રહ્યા છે, ત્યારે લોકો પોતાના બાળક બોલતા થાય અને કેટલા બાળકો તો બોલતા પણ થઈ ગયા છે, અબોલતા હતા, તેમની માનતા પૂરી કરવા આવ્યા છે। ત્યારે આ પરિવારના મોભી પણ એમની સાથે આવ્યા છે। શું નામ છે વડીલ? મારું નામ વિશાલસિંહ વાઘેલા છે, હું ગામ દુમાથી આવ્યો છું। વિશાલભાઈ, તમારું બાળક પહેલા કેટલું બોલતું હતું ને અત્યારે કેટલું બોલતું થયું છે અને શું શ્રદ્ધા હતી તમારે? એટલે મારી શ્રદ્ધા એવી હતી કે મારું બાળક બહુ ઓછું બોલતું હતું, તો અહીં આગળ માનતા રાખી બોર ઉછાળવાની, એના વજન પ્રમાણે પછી મારો અનુફળ પડી ગયો અને આ રીતના બોર ઉછાળવા બધા પૂરી કરવાયા છે। તો બોર ઉછાળીને બાળકની જે બાધા છે તે પૂરી થઈ છે। આ જે નાની બાળકી છે તે બોલતી ન હતી ને હવે બોલતી થઈ છે। મહારાજ, જય મહારાજ બોલો બેટા। જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ। જો આ બાળક કેટલું પહેલા બિલકુલ બોલતું ન હતું અને હવે જય મહારાજના નાદ સાથે અત્યારે બાળકો બોલતા થાય છે, કેટલું સરસ લાગે છે। સંતરામ મંદિર એ શ્રદ્ધાનું એક આસ્થાનું સ્થાન છે, તે તો 100% સાચી વાત છે અને આ શ્રદ્ધાના સ્થાનને અત્યારે કોઈ પણ બાળક છે જે મહારાજના નાદ સાથે વખાણી રહ્યું છે। ત્યારે ખેડાથી ભાવેશ શર્મા, ન્યૂઝ ટાઈમ।